ચોખ્ખું કે છે અધિકારી કે અમે બ્રિજ બંધ કરવા જાતે સ્વીકારે છે. હા, બે વર્ષ પહેલા સ્વીકારે છે. અને બીજી બધું એન્જિનિયર એવું કહી રહ્યા છે કે ના બ્રિજ નબળો નથી, એની નવા બ્રિજની ડિઝાઇનની પણ વાત કરી રહ્યા છે. તો સ્પષ્ટપણે આમાં અધિકારીઓની એટલી જ જવાબદારી છે, સરકારની એટલી જવાબદારી છે, મુખ્ય પ્રધાનની એટલી જવાબદારી છે, કારણ કે આ રાજ્યના અંડરમાં આવતો બ્રિજ છે અને એ તૂટી પડે એટલે તો ગંભીર ઘટના છે. 9 લોકો મરી ગયા છે એવું તો કહી રહ્યા છે. એટલે આજે સવારે છે ને દિલીપભાઈ, હું એક છે ને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે હેમંતભાઈ વિરડાએ એક પોસ્ટ કરી, એ શેર કરી છે. એમાં એમને લખ્યું હતું કે કાંકરિયા રાઈડની દુર્ઘટના થઈ, એમાં કડક તપાસના આદેશ આપવામાં આવ્યા. પછી મોરબી પુલની દુર્ઘટના થઈ, એમાં પણ કડક આદેશ આપવામાં આવ્યા. વડોદરાનો હરણીકાંડ થયો, એમાં પણ કડક આદેશ આપવામાં આવ્યા. સુરતનો તક્ષશિલા કાંડ, એમાં પણ કડક આદેશ આપવામાં આવ્યા. ભરૂચનો હોસ્પિટલનો આગકાંડ થયો, એમાં કડક આદેશ આપવામાં આવ્યા. શ્રેયસ હોસ્પિટલ કાંડ, એમાં કડક આદેશ આપવામાં આવ્યા. રાજકોટ ગેમ ઝોન, એમાં કડક આદેશ આપવામાં આવ્યા. બરાબર. અત્યારે જે લાસ્ટ ટાઈમ મોરબી દુર્ઘટના થઈ, એમાંય કડક આદેશ આપવામાં આવ્યા. આદેશ આપ્યા પછી શું થઈ રહ્યું છે એ જનતાને કઈ ખબર નથી.